આજે એટલે કે 30 ડિસેમ્બરના રોજ ચાંદીનો ભાવ પર કેજી 2,54,000ની આસપાસ પહોંચી ગયો છે. આજે સિલ્વરનો ભાવ વધે છે એના મુખ્ય અમુક કારણોમાં તપાસ કરીએ તો આપણને જોવા મળે છે કે જે આંતરરાષ્ટ્રીય બજારમાં સિલ્વરની જે ડિમાન્ડ છે એની કરતાં સપ્લાય ઓછો. આ મુખ્ય એનું કારણ છે. ચાંદી જે છે એનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થાય છે, ઈવી ઇલેક્ટ્રિક વ્હીકલમાં એનો યુઝ થાય છે, સોલાર પેનલ આપણે જે બનાવે છે એમાં યુઝ થાય છે. એ ઉપરાંત મેડિકલ સેક્ટરમાં પણ એનો યુઝ થાય છે. સાથે સાથે ભારતમાં તો ઘરેણા ઉપયોગ થાય છે અને વર્તમાન સમયમાં જે એઆઈના ડેટા સેન્ટર્સ બને છે, જે નાની નાની ચિપ્સ બને છે, એમાં પણ સિલ્વરનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એ સિવાય ફેડરલ રિઝર્વ છે, અમેરિકાનું જે સેન્ટ્રલ બેંક, એણે જ્યારે એના વ્યાજના દરો ઘટાડે છે ત્યારે સોનું અને સિલ્વર આ બંનેના ભાવો વધે છે, કારણ કે પબ્લિક એમાં ઇન્વેસ્ટ કરવાનું પસંદ કરે છે, એફડી વગેરેમાં રોકાણ કરવા કરતાં. બીજી એની બાજુ જોઈએ તો ડોલરની વેલ્યુમાં ઘટાડો થયો છે, એટલા માટે આપણને આ હાઈક જોવા મળે છે સિલ્વર અને ગોલ્ડ. એવી જ રીતે ભારતમાં પણ રૂપિયો નબળો પડ્યો છે અને એનું પણ એક રીઝન બતાવી શકાય કે ગોલ્ડ અને સિલ્વરનું કિંમતમાં વધારો થયો છે. અને સિલ્વરનો પુરવઠો વધારી શકાય એમ નથી, કારણ કે અમુક દેશો જેમ કે ચાઇના, મેક્સિકો અને પેરુ આ મુખ્ય દેશો છે જે સિલ્વરનું ઉત્પાદન વધુ પ્રમાણમાં કરે છે. 50% જેવું ઉત્પાદન આ લોકો કરે છે. પરંતુ સિલ્વર એ પોતે આર્ટ પેદાશ છે, એટલે કે ઝીંક, કોપર વગેરેની માઇનિંગ કરીએ છીએ એ દરમિયાન સિલ્વર મળી આવે છે. પ્રોપર એના માટે સિલ્વર માટેની જે ખાણો છે એ જ દુનિયામાં 20% છે. એટલે સિલ્વર પોતે એક આર્ટ પેદાશ છે, એટલે એનું ઉત્પાદન ઝડપથી વધારી શકાય એમ. આ એક મુખ્ય ગેપ પાડી દે છે ડિમાન્ડ અને સપ્લાયની વચ્ચે. ભારતમાં કુલ જે વપરાશ સિલ્વરનો છે, જે માંગ છે 8,500 ટન જેટલી છે, જ્યારે ભારતમાં 1,000 ટન જેટલું જ ઉત્પાદન થાય છે. તો ભારતને 80 થી 85% સિલ્વર ઇમ્પોર્ટ કરવું પડે છે, આયાત કરવું પડે છે, અને એના કારણે પણ સિલ્વરના ભારતમાં રેટ વધે છે. સિલ્વર રિલેટેડ ડિટેલમાં આપણે વિડીયો બનાવેલો છે, એ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, તમે એનો વિડીયો સંપૂર્ણ રીતે જોઈ શકો છો.